बिना आसान नहीं होता, बिना संघर्ष के कोई महान नहीं होता। जब तक न पड़े हथौड़े की चोट, पत्थर भी भगवान नहीं होता। मंच पर विराजमान सदर शाळाना प्रमुख श्री समी तालुका सेवा संघना प्रमुख श्री प्रेमचंद बेरा वर्मा साहेब, जयेश भाई, सदर शाळाना प्रिंसिपल श्री संजय भाई पटेल साहेब, स्टाफ मित्रों तथा जेना थकी आ पटांगण रड़ियामणું લાગી રહ્યું છે તેવા સદર શાળાના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે ધોરણ 10 અને ધોરણ 12 ની વિદાય પ્રસંગે આપણે મળવાનું થયું છે। તો વિદાયને અનુરૂપ આ વિદાયનો એક પ્રસંગ છે, આમ તો કરુણ પ્રસંગ કહેવાય છે, અને બીજી રીતે કહીએ તો ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ આજે જે પ્રસંગ છે તેના પછી પરીક્ષા પોતાની આપી અને પોતાની જે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા પણ જઈ રહ્યા છે। તો અંત નથી, આરંભ છે વિદાય, ગીત નથી, ગઝલ છે વિદાય, ભલે છૂટા પડીએ તોય શું, રીત નહીં આ રસમ છે વિદાય। મિત્રો, આજે ધોરણ 10 અને 12 ની પરીક્ષા છે। આમ જોવા જઈએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ આ પરીક્ષાને લઈ થોડી હતાશામાં હોય છે, ટેન્શનમાં હોય છે, કારણ કે પહેલી વાર આ પરીક્ષા આપી રહ્યા છે। પરંતુ આ જે પરીક્ષા છે એ તમારા મહેનતની એક ફલશ્રુતિ છે। તમે જે મહેનત કરી છે એ મહેનતનું એક સારું ફળ મળવાનું છે। અને આપણું જીવન પણ એવું છે, આ લાઈફ એક ગેમ છે અને તમારે જ નક્કી કરવું પડશે કે તમારે એમાં ખેલાડી બનવું છે કે રમકડું બનવું છે। જો આપણે મહેનતને હથિયાર બનાવીશું તો સફળતા પણ આપણી ગુલામ બની જશે। મહેનત એવી કરો કે સપના મજબૂર બની જાય સાચા ભળવા માટે। એ સાચું છે કે આપણે સમયને રોકી નથી શકતા, પણ એ પણ સાચું છે જો આપણે કંઈક ધારી લઈએ ને તો સમય પણ આપણાને રોકી શકતો નથી। એક કીડી છે, પોતાના વજનથી 2 ગણું વજન ઉપાડી અને પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે, તો પછી આપણે તો એક મનુષ્ય છીએ, આપણે પણ જે ધારીએ તે કરી શકીએ છીએ। પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને પોતાનું લક્ષ્ય જે નક્કી કરેલ છે એ લક્ષ્યને આપણે મેળવવા આપણે સખત મહેનત અને સખત પરિશ્રમ કરવો જોઈએ। આ ધોરણ 10 અને 12 ની પરીક્ષા છે, એમાં ઘણી બધી વખત આપણે વર્તમાન પત્રોમાં, સમાચારોમાં કે ટીવી ન્યૂઝમાં સાંભળીએ છીએ વિદ્યાર્થીના આપઘાતના પ્રશ્નો। તો મિત્રો, તમને જણાવ્યું કે આ પરીક્ષા છે એ તમારી અંતિમ પરીક્ષા નથી। ઘણા બધા એવા પણ દ્રષ્ટાંતો છે કે જે સામાન્ય વિદ્યાર્થીઓ હતા અને સફળતાની ટોચ પર છે। એવો જ એક દ્રષ્ટાંત છે, દાખલા તરીકે મોરારજી બાપુ જે રામકથા સંભળાવે છે, તેઓ તેમના સમયના એક સામાન્ય વિદ્યાર્થીઓ હતા, પરંતુ હાલ જે વર્તમાન સમય છે એમાં 142 દેશોમાં એમની કથાઓ અલગ અલગ જગ્યાએ એમના શેડ્યુલ પ્રમાણે ચાલતી હોય છે। તો મિત્રો, એવું નથી કે આ પરીક્ષામાં આપણે કંઈ મેળવ્યું નથી તો આપણી જિંદગી અહીં પૂરી થઈ જાય। એવું જ એક બીજું દ્રષ્ટાંત છે સચિન તેંડુલકર, જેને આપણે ક્રિકેટના ભગવાન કહીએ છીએ। સચિન તેંડુલકર પોતે એસએસસી ફેલ છે, પરંતુ નવાઈની વાત તો એક છે, જે મહારાષ્ટ્ર રાજ્ય છે એમાં ઇંગ્લિશની જે બુક છે એમાં પહેલું પ્રકરણ સચિન તેંડુલકરના નામથી શરૂ થાય છે। તો આ પણ આપણા માટે એક ગર્વની વાત છે। તો જે વિદ્યાર્થીઓ કંઈ ધોરણ 10 કે 12 ની પરીક્ષામાં ઓછું પરિણામ મેળવે છે એને નાસીપાસ થવાની જરૂર નથી। આ પરીક્ષા છે એ આપણી અંતિમ પરીક્ષા નથી। વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માટે એક એટલું કહીશ કે આખા જીવનની પરીક્ષા માટે આના માટે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। ટેન્શન છોડો, એના માટે
અટેન્શન અપનાવો, ભય છોડો, તમારી જાત ઉપર ભરોસો રાખો, તો જ તમે જીવનમાં કંઈક કરી શકશો। मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। जीत के लिए जुनून चाहिए, आत्मविश्वास रगों में खूब चाहिए। ये आसमान भी झुक जाएगा जमीन पर, बस इरादों में गूंज की जीत चाहिए। बस इरादों में जीत की गूंज चाहिए। अंतમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થી આવનારી ધોરણ 10ની અને 12ની એસએસસી પરીક્ષા અને એચએસસી પરીક્ષામાં ખૂબ સારું પરિણામ મેળવે અને દરેક વિદ્યાર્થી ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થાય એવી દરેકને અંતઃકરણપૂર્વક શુભેચ્છા પાઠવું છું। અને એક વાત કહી અને મારી વાત અહીં પૂરી કરું છું। लोग आते हैं जाते हैं, हर जगह नई यादें बनाते हैं। लोग आते हैं जाते हैं, हर जगह नई यादें बनाते हैं। आज तुम भी हमें अपनी यादों के संग छोड़ जाओगे। शुभकामना है हमारी, कोई ख्वाहिश न रहे अधूरी तुम्हारी, कोई ख्वाहिश न रहे अधूरी तुम्हारी। अस्तु। जय हिंद, जय भारत।